હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? મજામાં? તો જો ભાઈ, આજે છોકરાઓને મકાઈના પૌવાનો ચેવડો ખાવો છે, કેમ કે આપણે કાલ રાતે બનાવ્યો હતો. તો બંને ના પાડી કે આજે નાસ્તામાં બીજું કાંઈ નથી બનાવું, લંચ બોક્સમાં એ લઈ જઈશું અને નાસ્તામાં એ જ ખાવો છે. તો આપણે સવારમાં કાંઈ નથી બનાવ્યું અને જોડે જોડે આપણે એક બનાના બી આપી દીધું છે બેયને. તો લંચ બોક્સમાં છે મકાઈના પૌવાનો ચેવડો અને બનાના, અને નાસ્તામાં પણ અત્યારે બે એ જ 9 વાગી ગયા છે અને પ્રશાંત આવી ગયો છે ટેબલ પર નાસ્તો કરવા નાહી ધોઈને. આજ આપણે ઉઠ્યા હતા 8:30 વાગે, એટલે કાંઈ કન્ટિન્યુ નથી થયું. તો જો આજે નાસ્તામાં છે ભાખરી. પ્રશાંતે કાલ રાતે રોટલો નહોતો ખાધો, એટલે હવે વઘારી દીધો છે અત્યારમાં. થોડો ઘણો નાસ્તામાં ખાશું અને બીજો જશે ટિફિનમાં. અને આપણે કાલ વઘાર્યો તો મકાઈના પૌવાનો ચેવડો, એટલે આપણે આજ નાસ્તામાં ખાશું મકાઈના પૌવાનો ચેવડો. 2 દિવસ મમરા ન મળે તો આપણને એમ થાય કે ભાઈ કેટલાય દિવસથી આ મમરા નથી ખાધા. કેમ પ્રશાંત? આજ તો છોકરાઓએ નાસ્તામાં મકાઈના પૌવાનો ચેવડો જ ખાઈને ગયા છે. એ મારી જેમ મમરાના બહુ મોટા ફેન છે, ફેન. શું કહેવું? અને અમારો પ્રશાંત છે એ રોટલી ભાખરીનો ફેન છે. ચલો ના કરો નાસ્તો, રોટલો ચાખી દે. ચાલ લે, સ્પૂન એ નહીં હોય બી, કાલ રાતે બધી બગાડ નાખી હતી, વાંથી લઈ લો. ઓકે, જો આપણું દૂધ અહીંયા આવી જાય છે, મૂકીને જતા રહી છે. અને હવે છે આ પ્રશાંત કે જે જાય છે ઓફિસે. જો આપણે 2 દિવસ પહેલાં નીચે ગયા ને ત્યારે આ બંધ કરવાનું ભૂલી ગયા હતા, એટલે કલાક જેવું કે એનાથી વધારે શરૂ રહી ગયું હતું. હવે આપણે અત્યારે જોઈએ છે કે ચાલે છે કે બળી ગયું છે. તો જોઈએ હવે કે ના ચલો વાંધો તો નથી. એ તૈપો અને ધોવાડા નીકળ્યા, ચાલે છે, વાંધો નથી. નકર મને તો કે બળી ગયું છે. તો આપણે નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. આજે હેર વોશ કરવાના હતા, તો જો હેર વોશ પણ કરી દીધા છે. કાલે કરવા હતા પણ કાલે પાણી નહોતું, અને આપણે ઉઠ્યા હતા પણ લેટ, કેમ કે પ્રશાંત કાલે ઓફિસે નહોતો ગયો, તો ઉઠ્યા હતા જ લેટ. અને ડેઈલી સવારે છોકરાઓ જ્યારે જાય ત્યારે સવારે વહેલું ઉઠાઈ જાય 6 વાગે, પણ જ્યારે બીજી વખત ઉઠવાનું થાય ત્યારે એટલી આળસ આવે છે ને ઉઠાતું જ નથી. અને ડેઈલી એમ થાય કે ભાઈ પ્રશાંત જાય પછી પાછી સૂઈ જઈશ, પણ પછી કામ હોય એટલે પોસિબલ જ નથી થતું. અને કામ કરીને ફ્રી થાય ત્યારે નીંદર ઉડી ગઈ ભાઈ. આજે ઉઠવામાં 8:30 થઈ ગયા હતા. ઘરમાં યાર જો પડી ગયા ત્યારે હાથ અડી ગયા હોય એટલે રહેવા દે એમને. જો ધીતીબેને છે ને મગ વાવ્યા છે ને એક્ટિવિટી આપી છે. એ લોકોના સ્કૂલે છે ને રોજ એવી કંઈક લાલચ આપે કે ભાઈ આવું કરીને આવશો કે આવું કરશો ને તો માર્ક્સ વધશે. એટલે ધીતીબેન માર્ક્સ માટે બધું કરે નહીં. તો જો ભાઈ ધીતીબેન પહેલા આવી ગયા છે અને હજી ધ્રીશભાઈ આવ્યા નથી. તો રાખી દઈ ગેલેરીમાં જઈને અડડ કરમાં, અને જો હાથ બગાડીને બધું બગાડીશ, માટીવાળા હાથ કર્યા ને. તો જો હજી ધ્રીશભાઈ આવ્યા નથી. હવે ચલો ધીતીબેન આવી ગયા છે અને બેસી ગયા છે જમવા. ધ્રીશભાઈ હજી આવ્યા નથી. બોલો. છોકરી ક્લાસમેટ છે ને મારી ક્લાસમાં, તો આજે એક્ઝામ હતી ને, તો ફર્સ્ટ પેપર ઓલું આપ્યું ઇંગ્લિશનું. તો છે ને એમાં શું થયું કે એને છે ને સેન્ટેન્સ વાંચતા હું તો આવડતો બહુ એનો હતો કે થોડુંક શીખવાનું હતું કે મોટે એવો આખું સેન્ટેન્સીસ રીડ કરીને, તો એને આવડતું જ નહોતું. હા બિલકુલ નથી. મમ્મી નહોતું શીખવાડ્યું, મમ્મી બહાર ગઈ હતી, દાદી શીખવાડ્યું હતું. બધું દાદીને શું આવડતું, કે આવડતું ના હોય એટલું બધું. તો એને હાથ કર્યો હશે, તો સરથી એમ કીધું ને કે સર મેં રીડ કરતો હતો ને, તો સરે કીધું હવે તમે કોર્ટમાં આવી ગયા, તમે ખાલી એક વર્ડ કહેતા હોય ને ઇઝી અને હાર્ડ, તો એક વર્ડ કરી આખું સેન્ટેન્સ ના વાંચ્યું, પછી એમ કરીને થોડ નાખ્યું આખું આન્સર એવું છે. તને આવડી ગયો તો? હા આવડી ગયો તો. તને તો બધું રીડ કરતા આવડે છે ને? સારું, ચલો પેપરમાં બધું લખીને આવી. હા ઓલે અમારે ધીતીબેનનું તો કંઈ બહુ ટેન્શન હોતું નથી અમારે. અને જો બેન બેસી ગયા છે જમવા. હવે ધ્રીશભાઈની વાનને વાળાને ભાઈને આપણે ફોન કરીએ, આજે ભાઈ હજી કેમ નથી આવ્યા. ઓકે, મેં તમને કીધું હતું કે હું જ્યારે પીસ ત્યારે તમને બતાવીશ. તો જો ભાઈ મેં પેક તો ખોલી દીધું છે. ગિરના ડિટોક્સ કાવો, એમાં ટી બેગના ફોર્મમાં આવે છે. હું તમને બતાવું. નીકળ. મને આ બહુ ભાવે છે, ટેસ્ટ વાઇઝ એટલો મસ્ત આવે છે ને. આજે પ્રશાંત લઈ ગયો છે 5 પાઉચ
એટલે આપણને ઈચ્છા થઈ ગઈ કે ભાઈ આપણે પી લઈએ. એકચ્યુઅલી મારી પાસે તો હું ઉપરવાળાને ત્યાંથી પણ લઈ આવી છું, એટલે એ પીસ પણ આજે ઈચ્છા થઈ ગઈ કે આ પી લો. ટેસ્ટ વાઇઝ બહુ મસ્ત છે યાર. જે લોકો ગ્રીન ટી ફીન ટી પીતા હોય ને એવું બને કે કદાચ તમને ગ્રીન ટી ન ભાવે, પણ આ ટેસ્ટ વાઇઝ બહુ મસ્ત આવે. આ એકવાર ટ્રાય કરજો, બહુ જ ભાવશે. ખોલું. ત્રીશભાઈ એવા લાગે છે ટ્યુશનમાંથી કંઈક લેવા માટે. જો હું ને ધીતી બંને એન્જોય કરીએ છીએ, નહીં ધીતી? લે ઢોળતી નહીં તો ગરમ છે. કેવો લાગ્યો? મસ્ત. મને તો બહુ જ ભાવે છે, પહેલાં પીતી હતી. મસાલો લીધો ને, મસાલો એ પડ્યો છે. તારે પીવું હોય ને તો આપણે રોજ બનાવશું. આવડો બનાવશે. આ પણ ટી બેગમાં છે ને તો ડેડીને દઈ દેવાય, ઓલો છૂટો છે તો એ પછી ઓફિસે કેવી રીતે લઈ બે જ છે. હા, આમાં અંદર ટૂંકમાં સેજ લીંબુનો ટેસ્ટ આવે છે, એમાં આપણે ઉપરથી નાખવું પડે છે. આ તો વાંધો નહીં, ડડી આપી દે છે. અંદર હાથ નાખો ને ખીચડીમાં એટલે. જો આજે આપણે કાંઈ જ કન્ટિન્યુ નથી થયું, કેમ કે ધીતીબેન આપણો મોબાઈલ લઈને હોમવર્ક કરવા બેસી ગયા હતા, અને ત્રીશભાઈ વયા ગયા હતા ટ્યુશનમાં. આવીને પાછા હોમવર્ક કરવા બેઠા હતા, અને હું ગઈ હતી બહાર બેસવા. 9:15 વાગે આવી, ખીચડી વઘારી આપણે, અને પછી પાછી પંચાયત બાકી રહી ગઈ હતી થોડી, અને હજી પાછી અડધી કલાક જેવી કરી લીધી. આઈ થિંક 10 વાગી ગયા છે. પ્રથમ કેટલા વાગ્યા? ના, 9:15 જ થયા છે. ચલો તો હવે આપણે બેસી જઈએ જમવા. જમવામાં છે વઘારેલી ખીચડી, છાશ અને દહીં. આજે મેળવવાનું ભૂલાઈ ગયું હતું, એટલે ધીતીબેન અહીંયા છે દહીં લેવા. ચલો આમાં તેલ નાખ પ્રશાંત, અને ચોળ, અને આ છે મરચું. મરચી છે, મરચી. જોઈએ પ્રશાંતમાં કેટલી તાકાત છે મરચી ખાવાની. ખાશો તમે મરચી? પ્રશાંત બોલતો કેમ નથી કાંઈ? એમ નહીં, તને બોલતા નથી આવડતું તો કેમ નથી બોલતો? અરે હું કર્યા કરે, બોલે ને. એને બીક લાગી, શોખ થઈ જશે કે જોઈ મોઢું કેવું કરે છે, તો ક્યારે દ્રશ્ય કેમ થાય? એટલે મોટું પણ થઈ ગયું છે. મિર્ચી જોઈને શોખ લાગી ગયો એવું કહે છે પ્રશાંત. તને શોખ લાગી ગયો? હા, જો હમણાં પ્રશાંત ખાઈ જાય. હાલો, ધીતીબેન હજી આવી નહીં, વાર લાગશે. નીચે ગઈ છે દહીં લેવા. શું કે દ્રીશભાઈ, તમારે દહીં કે છાશ? હા, મને ખબર હતી ધીતી છાશ જ પીશે. એક આ દહીં ખાશે પ્રશાંત. ચાલો તો હવે આપણે જમી લઈએ, બીજું શું, બરોબર ને?